મહેસાણા અલોડા ગ્રામજનોનો આક્રોશ વધ્યો। ગામના તળાવ અને રસ્તાઓ માટે ગ્રામજનો આવ્યા મેદાનમાં। ગ્રામજનો દ્વારા વિવાદિત તળાવ અને રસ્તાઓના પ્રશ્નનો ઉકેલ ક્યારે? રસ્તાઓ વગર ખેતરમાં જવાનો ગંભીર પ્રશ્ન। કાંતિ ખોડિયાર ગ્રુપ મહેસાણા પર સીધો આરોપ। સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સત્વરે ઉકેલ લાવે તેવી ઉઠી માંગ। વર્ષો પહેલા તળાવ હતું, એ તળાવની અંદર મારો રસ્તો, અને જ્યારે મેં એમને કહેવા ગયા આ રસ્તો ભાઈ મારો મૂક્યો એટલે કે તમારો રસ્તો એ બાજુ તમારે જવાનું, અને એ વખત ગાર્ડ મૂકીને રસ્તો ખુલ્લો કરી દીધો। પછી જ્યારે એમની ફેન્સિંગ થઈ ગઈ, પછી અમે તે રસ્તા માટે ગયા એટલે કે તમારો રસ્તો અહીંયા નથી, રસ્તાની જગ્યા ખોડી દો। શું છે નામ તમારા? નામ બોલો। માધુભાઈ પટેલ। બીજા ઘણા બધાના રસ્તાઓ રોકેલા છે। તળાવ હતું એ અત્યારે પૂરી નાખ્યું છે, હજારો ડમ્પર રોકેટ પૂરી, અને આ દરેક માર્ગ હતા એ આજુબાજુના ખેતરોના એ તળાવથી માર્ગ હતા એ બધા બંધ કરેલા છે, બરાબર। અલોડા ગામનું વરસી તળાવ એ વર્ષોથી હતું, પણ ખોડિયાર જૂથવાળાએ આ તળાવ પચાવી પાડેલ છે। એ હજારો ટનમાં માટી નાખી પૂરી નાખ્યું છે, તળાવનું અસ્તિત્વ રાખેલ નથી। જે લોકોને જવાબના રસ્તા છે એમને ફોસલાએ થોડા દિવસ આશ્વાસન આપ્યું કે ભાઈ તમને રસ્તા આપીશું, અત્યારે લોકો બિલકુલ રસ્તા આપવાનું ના પાડે છે। એ બાબતની અમારી ફરિયાદ છે, સત્વરે આ તળાવ વિશે રસ્તાઓની કામગીરી થાય બાબતે આશા રાખીએ છીએ। આ અલોડા ગામમાં આ તળાવ હતું, તળાવની આ લોકોએ ગમે તે ગીમ મારીને ભાજપ સરકાર આવી એટલે આ લોકોએ જાહેર કરીને પછી એમને મૂકી દીધું। અને આ પટેલ એવું કહે છે, કાંતિ પટેલ, તે 1000 ટરબા લાઈનોની માટી નાખી એના તળાવને કબજે કરી નાખ્યું। હવે અમે ખેડૂત લોકોના રસ્તા પણ રસ્તા બંધ કરી દીધેલા છે, અને એની લાઈન આવી રીતે ટુકડી લાઈન બેહાડી દે તો આનો સરકારનો આપણે તો કના પાસે જવું? ગૌચરો, જમીનો એ પોતાના જે વચોટિયાઓ અને પોતાના જે રાજકીય સપ્લાયરો છે એમને હાથે રાખી અને એ જમીનો કબજે કરે છે। પછી થાય છે શું? એ જમીનો કબજે કર્યા પછી જે આજુબાજુના ખેડૂતો હોય છે એમને પરેશાન કરવાનું ચાલુ કરે છે, એમના ખેતરમાં જવાનો રસ્તો બંધ કરે છે, અને એના કારણે આ ખેડૂતો કોર્ટ કચેરીના ધક્કા ખાવાનું ચાલુ કરે છે, અને છેવટે કંટાળી અને હતાશ થઈ અને આ લોકો પાસે પોતાની જમીન સસ્તા ભાવમાં વેચી દે છે, તો પછી કંટાળી અને સુસાઇડ કરે છે। તો મિત્રો, આવી જ વાત સાથે હું આવ્યો છું। મારું નામ છે લલિત પટેલ। હું અલોડા ગામ, મહેસાણા તાલુકો અને મહેસાણા જિલ્લાનો વતની છું। તમે થોડા સમય પહેલાં સાંભળ્યું છે કે અલોડાના બે જે ખેત તલાવડીઓ છે, બે ગૌચરો છે, એ ગૌચરોને મોટા સત્તાધિપક્ષો અને મોટા વગ ધરાવતા લોકોએ એને કબજે કર્યા છે, અને એનો સર્વે નંબર છે 637 નંબર। અને એ ખેત તલાવડીમાં જવાનો જે રસ્તો હતો, જે અમે વર્ષોથી અમારા બાપ દાદાના મતલબ આઝાદી પછી આજ સુધી મતલબ એ રસ્તાનો ઉપયોગ કરતા હતા, અને એમાં અમારા જે સર્વે નંબર છે, અમારા ગામના જે લોકો છે 658, 659, 660, 661, 662, આ બધા સર્વે નંબરવાળા જે સમગ્ર ગામના જે લોકો છે એ બધા આ જ 637નો જે સર્વે નંબર છે, જે ખેત તલાવડી છે ત્યાંમાંથી યુઝ કરતા હતા। પરંતુ થાય છે શું? જ્યારે આ ખેત તલાવડીમાં એવું કૌભાંડ થાય છે કે ભાઈ આ જમીન હતી અને વર્ષોથી અહીંયા ખેતી થતી હતી, અને એવું પ્રૂવ કરી અને આ જમીન હડપી અને આજે જે ગામના જે સામાન્ય લોકો છે એમનો આવવા જવાનો રસ્તો બંધ કર્યો છે, એમને પરેશાન કરવાનું ચાલુ કર્યું છે, ધાક ધમકી આપવાનું ચાલુ કર્યું છે, અને એવા પણ સમાચાર છે કે તમારી જમીન અમને આપી દો। અને આ જ પ્રશ્નોના કારણે લોકોએ કોર્ટ કચેરીના રસ્તા અપનાવ્યા છે, એમનાથી કંટાળી ગયા છે, અને છેવટે મેં RTI બી કરી પણ મને કોઈ સોલ્યુશન ના મળ્યું। મને ઘણા લોકોએ કહ્યું કે તમે મુખ્યમંત્રી સ્વાગતમાં જાઓ, તો મુખ્યમંત્રી સ્વાગતમાં ગયો, પણ મુખ્યમંત્રી સ્વાગતમાંથી મને એવો રિપ્લાય આપ્યો કે તમે કેસ કરો। તો શું સાહેબ, મુખ્યમંત્રી સ્વાગતમાં જવા માટે જો કેસ જ કરવો હોય તો શું અમે મુખ્યમંત્રી સ્વાગતમાં શા માટે આવે? તો અમારો આ જ્વલંત પ્રશ્ન છે, આ ખેડૂતોનો પ્રશ્ન છે, આ અમારા દિલની વાચા છે,
તો આ વિડીયો લોકો સુધી પહોંચાડો કે અલોડા ગામની અંદર જે આ કૌભાંડ થયું છે જમીનનું એ તો ઠીક છે, એમાં તો કોઈ લોકો બોલતા નથી, પણ એના કરતાં પણ વધુ મોટો ક્રાઇમ છે કે આજુબાજુના ગામડાઓના આજુબાજુના જે ખેડૂતો છે એમને ખેતરમાં જતા રોકવા, એમની જમીનો હડપ કરવા માટેનો પ્રયત્ન કરો, એમને પરેશાન કરવા અને શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને આજુબાજુના લોકોને હેરાન કરવા. તો મારા આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય શ્રી હર્ષ સંઘવીભાઈ, આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ, આ બધાને મારા બે હાથ જોડીને વિનંતી છે કે ખેડૂતોનો જે આ પ્રશ્ન છે પ્લીઝ અમને સપોર્ટ કરો અને અમે સાચા છીએ અને તમારે જોવું હોય તો જગ્યા પર આવો અને અમને ખરેખર તમારી જરૂર છે. અમે વર્ષોથી ભાજપના વફાદાર રહ્યા છીએ અને હજુ પણ ભાજપ માટે આશા રાખીને બેઠા છીએ કે ભાજપ અમારું કંઈ કરશે. તો પ્લીઝ અમને સપોર્ટ કરો અને આ વિડીયો લાખો લોકો સુધી પહોંચાડો, જેથી આવા ગામડાના જે ગૌચરો જે લોકો પચાવી પાડે છે એ ગૌચરો પચાવે નહીં અને સામાન્ય ખેડૂતને સપોર્ટ રહે. જય માતાજી, જય હિન્દ. આ જુઓ ભાઈ, આ મહેસાણાનું નામી ગ્રુપ ખોડિયાલ ગ્રુપ, એ લોકો અને ખાલી માત્ર એ ભાજપના નેતા તો સાચા જ, પણ પેલા ભાજપના 80% જે નેતાઓ છે, 80% નેતાઓ છે તે આપણી ફેવરમાં બોલે છે. ભાજપના જે સારા નેતાઓ છે એમના નામ છે અને માત્ર ને માત્ર ભાજપનાનું નામ લઈ, ભાજપના નામનો મુખોટો પહેરીને મહેસાણાનું જાણીતું ગ્રુપ ખોડિયાલ ગ્રુપ કેટલું મોટું કૌભાંડ કરી રહ્યું છે એને સંભાળો. આ લોકો આ રસ્તો જે છે એ ગામનો જાહેર માર્ગ છે અને રાજમાર્ગ હોય, રાજમાર્ગ એ હંમેશા 40 ફૂટનો હોય છે. જ્યાં પણ તમે જાઓ તો એ માર્ગ આ લોકોએ માત્ર ને માત્ર 20 ફૂટનો જે રાજમાર્ગ છે, માત્ર 20 ફૂટનો ખાલી આમ બનાવી દીધો છે. અને આ અંદર આવું સાહેબ, આ જુઓ, ખાલી પોલીસના નામ પર પૈસા ખાઈને પોલીસ આમના જોડે રહે છે. ભાજપના નામનો મુખોટો પહેરીને આ 100, 200, 1000 વર્ષ પહેલાંનું તળાવ છે અલોડાનું. આ લોકો આજુબાજુમાં બધાના ભાઈ ખેતરો આવેલા છે, ખેતરોના રસ્તા છે, આ બધું રોકીને આ લોકો બહુ મોટું કૌભાંડ કરી રહ્યા છે. અને આ આગળ જુઓ, 4 મશીન, 4 જેસીબી લાવી અને ખાલી પોલીસનો દમ મારી અને લોકોને ખોટા હેરાન કરે છે. લાઈવ 108 ન્યૂઝ ગુજરાત, અર્જુનસિંહ ઠાકોરનો રિપોર્ટ.